કરોડો રૂપિયાની બિનહિસાબી ચાંદીના મામલે સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ મની લોન્ડરિંગના મોટા કૌભાંડમાં હવે કેન્દ્રીય એજન્સી ઈડી તપાસ કરે તેવી શક્યતા છે। આ કેસમાં તંત્ર દ્વારા બિલ વગરની 181 કિલો જેટલી ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ બ્લુ ડાર્ટ કંપનીના એક કર્મચારીની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે। તપાસ દરમિયાન ચાંદીના જે બિલો રજૂ કરવામાં આવ્યા છે તે શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે। આ કાળા કારોબારમાં સામાકાંઠાના મોટા વેપારીઓ હાલ તપાસની રડારમાં આવ્યા છે। અગાઉ પણ આ રીતે ચાંદીના કેસમાં મોટા સમાચાર ચાંદી જે છે પકડાઈ હતી, જેનું કોઈ બિલ ન હતું। ત્યારે ફરી એક વખત જ્યારે ચાંદી પકડાઈ છે 181 કિલો જેટલી, ત્યારે ઈડી તપાસ કરે તેવી શક્યતા હાલમાં સેવામાં આવી રહી છે। તપાસમાં રજૂ થયેલા ચાંદીના બિલ પણ શંકાસ્પદ જણાઈ આવ્યા છે। ત્યારે આ ચાંદી ક્યાંથી આવી હતી અને એના બિલ ક્યાં છે, કઈ રીતે કયા ભાવે ખરીદવામાં આવી તે અંગે પણ હવે શંકાસ્પદ તપાસ કરવામાં આવી રહી છે। ઉપરથી એક કુરિયર કંપનીના જે કર્મચારી છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે।